શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલહિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની સાનિધ્યમાં બિરાજિત પૂજ્ય સ્વામી, પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય ચૈતન્ય સ્વામી વગેરે વંદનીય સંતો, ભક્તો, યજમાન પરિવાર એવા અમારે શંકર બાપા, ખરેખર આ સભાની અંદર ભાગવતજીના સાનિધ્યમાં મા ગંગાની ગોદમાં શંકર બાપા માટે જેટલું કહીએ ને એટલું ઓછું છે. ઓછું એટલા માટે છે કે પરમાત્માએ શૂન્યમાંથી અમને સર્જન કરી બતાવ્યું, પણ છતાંય એનું અભિમાન નથી. અને મહારાજે વચના અમૃતમાં જેમ લખ્યું કે દાસાનો દાસ, એમ દાસાનો દાસ ભાવે જો વર્તતા હોય તો એવા અમારે શંકર બાપા, એમના માટે ભક્તો એક વખત જોરદાર તાલીઓ. સાથે સાથે શંકર બાપાના ચિરંજીવી ત્રણેય સુપુત્ર રસિકભાઈ, પ્રવીણભાઈ અને ગણપતભાઈ બાપાના ચીંધેલા રસ્તા ઉપર ચાલી અને ખૂબ પ્રગતિ કરી છે, ખૂબ પ્રગતિ કરી છે. આ લોકમાં તો કરી, પણ પરલોક માટે પણ ખૂબ પ્રગતિ કરી. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે અમારે એમના ચારેય ચિરંજીવી સુપુત્ર સુમિતભાઈ, પ્રતિકભાઈ, આકાશ અને નીરવ, ભગવાનની એટલી બધી દયા છે, એટલી બધી દયા છે કે ખરેખર રૂપિયાની પથારી ઉપર તો બેઠા છે, પણ આજ ભગવાનની દયાથી ફૂલની પથારી ઉપર બેઠા છે. રૂપિયામાં સુગંધ ન આવે, ફૂલમાં સુગંધ આવે. હો, પરમાત્માની કૃપા. ભક્તો, મહારાજે જેમ વચનામૃતમાં કીધું કે અંતકાળે આ દ્રશ્ય યાદ આવી જાય તો જીવાત્માનું રૂડું થાય, એમ આ ગંગાજીનો કિનારો, આ હોલ, આ મંડપ, આ સંતો, આ ભગવાન, આ ભગવાનના ભક્તો યાદ આવી જાય તો ખરેખર આપણું જીવન છે ને ધન્ય બની જાય. ભક્તો, એટલા વાસ્તે આજે પૂજ્ય સ્વામીની પ્રેરણાથી, સ્વામીના આશીર્વાદથી શંકર બાપા અને એમનો પરિવાર આપણને બધાઈને અહીંયા મા ગંગા સુધી લાવ્યા છે. એટલે એ બતાવે છે કે એમને મળેલી જે શુભ લક્ષ્મી એનું જ આ પ્રતીક છે. પરમાત્માએ આપણી સભામાં સ્વામિનારાયણ આશ્રમ હરિદ્વારથી હરિવલ્લભ સ્વામી પધાર્યા છે. ખૂબ તાલીઓથી વધાવીએ. ઘનશ્યામ મહારાજની. રસિકભાઈ, પ્રવીણભાઈ, તમે ગણપતભાઈ બેસી જાવ, તમે ત્યાં બેસો. ચાલો. તો ખરેખર ભક્તો, જીવનની અંદર આવી તક ક્યારેક જ આપણને પ્રાપ્ત થાય છે. તો આજે સરસ મજાની પરમાત્માની કૃપાથી અને પૂજ્ય સ્વામીની પ્રેરણાથી આપણને જે આ તક મળી છે, એ જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આ તકને યાદ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ શંકર બાપાને ખૂબ તંદુરસ્તી આપે, દીર્ઘ આયુષ આપે અને શુભ લક્ષ્મી તો આપી છે, પણ હજી વિશેષ આપે અને વિશેષ આપીને સરસ મજાના ધર્મના કાર્ય કાયમના માટે કરતા રહે, એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અસ્તુ. બોલો સ્વામિનારાયણ ભગવાન.